મેઘરાજ છે એવું બોલે છે કે દેવાજ ખવડને હું ઘરે જઈને મારી નાખું. અને મારી માના હમ જો ના મારી નાખું ઘરે એમ તો કેજો કીધું. એકવાર ઘા કરી બતાય દિવાયત ખવડ, એકવાર દિવાયત ખવડ તું ઘા કરી બતાય. જો તારા ઘરે એમ તને ના માન નાખું ને તો કેજે. તારા દાયરામાં આવતા કદાચ મોડું થયું એટલે તે બે કોટરિયા પી અને ગાડી તોડી નાખી. એ ફૂટલાય તારાથી થાય, કાઠીથી ન થાય. જે દેવાયતની સનાતરમાં પત્તર ઠૂકી હતી હું પોતે. તો પેલા તો હું તને કાઠીને એક ઓળખાઈને આપું. કાઠી સમાજનું તે નામ ગુરુ છે. સૂર્યદેવને ઉપાસક છું તું? જા ક્યાંયથી કાઠી સમાજના તું શું જ નહીં. દેવાજ ભેગું કાઠી સમાજ છે, 18 વરણ ભેળા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચાર દેવાયત ખવડને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં દેવાયત ખવડની જામીન અરજી મંજૂર થઈ અને આખી આ ઘટનામાં દેવાયત ખવડની ધરપકડથી લઈને અત્યાર સુધી હવે જે સોશિયલ મીડિયામાં વોર ચાલી રહી છે એ વોરની વચ્ચે દેવાયત ખવડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેવાયત ખવડના સમર્થનની અંદર હવે કલાકારોએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યા છે. દેવાયત ખવડના સમર્થનમાં લોક સાહિત્યકાર રઘુ ખાચર આવ્યા. દેવાયતના સમર્થનની અંદર એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. મેઘરજસિંહના વાયરલ વિડીયો બાદ દેવાયત ખવડની સમર્થનમાં રઘુ ખાચર આવ્યા છે. રઘુ ખાચર એ લોક સાહિત્યકાર છે અને મેઘરજસિંહે સોશિયલ મીડિયાના માધ્યમથી દેવાયતને ધમકી આપી હતી. એ ધમકીના સામે દેવાયત ખવડના સમર્થનમાં આખો એ કાઠી સમાજ હોવાનું રઘુ ખાચરનું નિવેદન છે. સોશિયલ મીડિયાના માધ્યમથી રઘુ ખાચરે એક વિડીયો બનાવ્યો હતો અને રઘુ ખાચરે કાઠીના દીકરાની ઓળખ આપતો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સનાથલની ઘટનાનો પણ રઘુ ખાચરે વિડીયોની અંદર ઉલ્લેખ કર્યો છે કે સનાથલની અંદર શું ઘટના બની હતી, કઈ રીતે હતી, એનો પણ ઉલ્લેખ રઘુ ખાચરે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો બનાવીને ઉલ્લેખ કર્યો છે. આપણે જણાવી દઈએ, રઘુ ખાચરે સોશિયલ મીડિયાના માધ્યમથી દેવાયત ખવડના સમર્થનની અંદર અત્યાર સુધી અનેક વખત વિડીયો ભૂતકાળની અંદર બનાવી ચૂક્યા છે. ભૂતકાળની અંદર સનાથલના વિવાદ વખતે પણ રઘુ ખાચરે દેવાયતના સમર્થનની અંદર આવ્યા હતા. હાલ પણ ગીર સોમનાથની અંદર મોરે મોરાની લડાઈ જે ચાલી રહી હતી, દેવાયત ખવડે જે આખી આ ઘટનાને અંજામ આપ્યો છે, ઘટના બાદ પણ રઘુ ખાચર એ દેવાયતના સમર્થનની અંદર આવ્યા છે. શું કહ્યું સોશિયલ મીડિયાના માધ્યમથી રઘુ ખાચરે વિડીયો મૂકી દેવાયતના સમર્થનની અંદર આવતા, સાંભળો એકવાર એ પણ. હમણાં મેં વોટ્સઅપમાંથી વિડીયો ક્લિપ જોઈ હતી. મેઘરાજ છે એવું બોલે છે કે દેવાજ ખવડને હું ઘરે જઈને મારી નાખું. તો પેલા તો હું તને કાઠીને એક ઓળખાઈને આપું કે કાઠી દુશ્મની કરે તો દુશ્મની કેવી રીતે નિભાવે. સાંભળી લેજે કે બાપને માર્યાના ભાઈને માર્યાનું વેર હોય અને વ્યક્તિ કદાચ અચાનક કાઠીના ફળે ભૂલો પડ્યો હોય તો કાઠીનો દીકરો એની માથે ઘા ન કરે. શું કામ? કે મારા આશરે છે, મારાથી ઘા ન થાય. આ કાઠીની વાત કરું છું. અને તે શું કર્યું? દેવાજ ખવડ ક્યાં તારો દુશ્મન હતો? તારા દાયરામાં આવતા કદાચ મોડું થયું એટલે તે બે કોટરિયા પી અને ગાડી તોડી નાખી. એ ફૂટલાય તારાથી થાય, કાઠીથી ન થાય. અને બીજી વાત, મનમાંથી વેમ કાઢી નાખજે કે દેવાજભાઈ ભેગો કાઠી સમાજ નથી. દેવાજભાઈ ભેગો કાઠી સમાજ છે, 18 વરણ ભેળા છે. અને સત્યના સાથીદાર હવું કોઈ થાય, અસત્યના ગાડે ખરીદી ના હોય ને એ બેહે. નીકળો છે. હમણાં મેં વોટ્સઅપમાંથી વિડીયો ક્લિપ જોઈ હતી. મેઘરાજ છે એવું બોલે છે કે દેવાજ ખવડને હું ઘરે જઈને મારી નાખું. તો પેલા તો હું તને કાઠીને એક ઓળખાઈને આપું કે કાઠી દુશ્મની કરે તો દુશ્મની કેવી રીતે નિભાવે. સાંભળી લેજે કે બાપને માર્યાના ભાઈને માર્યાનું વેર હોય અને વ્યક્તિ કદાચ અચાનક કાઠીના ફળે ભૂલો પડ્યો હોય તો કાઠીનો દીકરો એની માથે ઘા ન કરે. શું કામ? કે મારા આશરે છે, મારાથી ઘા ન થાય. આ કાઠીની વાત કરું છું. અને તે શું કર્યું? દેવાજ ખવડ ક્યાં તારો દુશ્મન હતો? તારા દાયરામાં આવતા કદાચ મોડું થયું એટલે તે બે કોટરિયા પી અને ગાડી તોડી નાખી. એ ફૂટલાય તારાથી થાય, કાઠીથી ન થાય. અને બીજી વાત, મનમાંથી વેમ કાઢી નાખજે કે દેવાજભાઈ ભેગો કાઠી સમાજ નથી. દેવાજભાઈ ભેગો કાઠી સમાજ છે, 18 વરણ ભેળા છે. અને સત્યના સાથીદાર હવું કોઈ થાય, અસત્યના ગાડે ખરીદી ના હોય ને એ બેહે. નીકળો છે. તો દેવાયત ખવડની ધરપકડ નહોતી થઈ એ દરમિયાન
મેઘરજસિંહ બન્ના કે જેને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો અને દેવાયત ખબર સહિત જે આખી આ ઘટનાને ગીર સોમનાથના એ તલાળા નજીક ઘટનાને અંજામ આપ્યો હતો એ તમામની સામે મેઘરજસિંહ બન્નાએ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર બનાવ્યો હતો જેમાં ધમકી પણ આપી હતી. જો કે મેઘરજસિંહ બન્નાના વિડીયો બાદ રઘુ ખાચરે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો બનાવી સનાથલના ડાયરાનો પણ જવાબ આપ્યો અને સાથે જ ગીર સોમનાથની અંદર તલાળા નજીક જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો એ બાદ દેવાયત ખવડના સમર્થનમાં આખો એ કાઠી સમાજ હોવાનું પણ રઘુ ખાચરનું નિવેદન છે. જો કે આ નિવેદન આપતાની સાથે જ હવે ચર્ચા એ થઈ છે કે રઘુ ખાચરના આ નિવેદન બાદ હવે સોશિયલ મીડિયાની અંદર દેવાયત ખવડના સમર્થનની અંદર અને ધ્રુવરાજસિંહ ચૌહાણના સમર્થનની અંદર સોશિયલ મીડિયાની અંદર એક વોરની શરૂઆત થઈ હોય એ પ્રકારે લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.